નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સલ્ફર ડાયોક્સાઇડનું કામ ખતમ કરી દીધું હતું. તો હવે આપણે આગળ સલ્ફરના જ બીજા એક સંયોજન, અને મેં પહેલાં જ વાત કરી હતી કે કિંગ ઓફ કેમિકલ કહી શકો જેને તમે, H2SO4, બરાબર ને, સલ્ફ્યુરિક એસિડની વાત આપણે આજે આ લેક્ચરની અંદર કરવાની છે. ચલો ભાઈ આગળ વધીએ, આપણે હેડિંગ મારી દઈએ H2SO4. આજના લેક્ચર બહુ શોર્ટ રહેશે કારણ કે સંપર્ક વિધિ સલ્ફ્યુરિક એસિડ બનાવવાની જે પ્રોસેસ છે ખતમ થઈ ગયા પછી માત્ર અમુક એસિડ છે જેમના વિશે આપણે માહિતી મેળવવાની છે. પછી સમૂહ 16નું કાર્ય અહીંયા પૂરું થશે. પછી આપણે સમૂહ 17 તરફ આગળ વધીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આપણે આજે ભણીશું H2SO4 બનાવવાની રીત, અને જેનું નામ છે સંપર્ક વિધિ, જેને કોન્ટેક્ટ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. કયા પ્રોસેસ તરીકે? કોન્ટેક્ટ પ્રોસેસ તરીકે. સૌપ્રથમ તો એક આકૃતિ દોરી લઈએ, પછી આપણે એમના વિશે માહિતી વધારે થોડી ડીપમાં મેળવીશું. પણ આકૃતિ આપણે દોરી લઈએ. જો કે બહુ આકૃતિ અગત્યની નથી એક્ઝામની અંદર. આકૃતિ જો કાઉન્સની અંદર લખેલું હોય કે આકૃતિ દોરવી ફરજિયાત છે તો જ દોરવાની રહેશે, બાકી આકૃતિ જરૂરી નથી, બરાબર. થોડી અટપટી, આમ તો અટપટી નથી, પણ એમની અંદર જે લખવાનું છે એમની અહીંયા જરૂર પડશે. માત્ર આપણે સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ ગેસની જરૂર છે. તો ધીમે ધીમે સિલિન્ડર દોરતા જઈએ. 5 સિલિન્ડર તમારે દોરવાના છે. જો કે મારાથી સીધી રેખા ના થાય તો કંઈ ખોટું નથી, કારણ કે હું સ્કેલનો ઉપયોગ કરતો નથી. તો એક સિલિન્ડર થઈ ગયું છે, બરાબર, જેમની અંદર સલ્ફર ડાયોક્સાઇડ ગેસ હોટ, ગરમ, એમની અંદર દાખલ થશે અશુદ્ધ અવસ્થાની અંદર. કેવી અવસ્થાની અંદર હોય છે? અશુદ્ધ. હું બધી રિએક્શન લખાઈ દઈ, પહેલાં હું તમને આકૃતિ દોર લઉં. પછી એમાંથી આગળ પાઇપ થકી એ બીજા સિલિન્ડરની અંદર જશે. તો અહીંયા સિલિન્ડર બીજું બતાવી દઉં છું. એક જ કલરનો આકૃતિ દોરું છું એટલે મારે પેન બદલાવી નહીં. ચલો આ રીતે, બરાબર ને. પછી ત્યાંથી અહીંયા પાણીનો છંટકાવ કરવામાં આવે છે. ચલો ભાઈ પહેલાં દોરી લઈએ, પછી જ બધી વાત કરીએ. પાણીના છંટકાવ માટે આપણે શાવર ગોઠવી દઈએ ઉપર. ઓકે, અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ ગેસ છે, એ આગળ વધશે O2 સાથેની. પછી એ જશે આગળ ત્રીજા સિલિન્ડરની અંદર. શોર્ટમાં આકૃતિ બતાવું છું, જાતે સમજી જવું. ત્યાંથી અહીંયા જે જરૂરી વસ્તુ છે H2SO4નો છંટકાવ થશે. હવે ક્વેશ્ચન થશે, સર આપણે તો H2SO4 બનાવવાનું છે. હા, પણ અહીંયા આપણે H2SO4 એડ કરવું પડશે, જેનાથી પ્રોસેસ આગળ વધે, બરાબર. એટલે પહેલેથી સલ્ફ્યુરિક એસિડ હાજર હોવું જોઈએ. તો આમની અંદર પાણીનો છંટકાવ કરવામાં આવશે. અહીંયા ઉપર લખતો જ જાઉં છું, પાણીનો છંટકાવ. કેમ? બધી આગળ પ્રોસેસ આગળ સમજાવશું. તો ત્યાંથી જે સલ્ફર ડાયોક્સાઇડ બહાર આવશે, આગળ બધું સલ્ફર ડાયોક્સાઇડની પ્રોસેસ છે. બરાબર. અહીંયા અશુદ્ધિ દૂર કરવા માટે જિલેટિન જેવા પદાર્થો લગાવવામાં આવશે, જેમની અંદર આર્સેનિકરણ શુદ્ધ કરવા માટે ઉદ્દીપકનો ઉપયોગ કરવા આવશે, V2O5, તો એમને પણ અહીંયા લગાવવામાં આવશે. અને પછી ચોથા સિલિન્ડરની અંદર આ બધી પ્રોસેસ આગળ વધશે. આકૃતિ બહુ અગત્યની છે, ના યાદ રહે તો કંઈની, બસ પ્રોસેસ યાદ રહેવી જોઈએ. તો અહીંયા કંઈક આ રીતની આપણે આકૃતિ બતાવી દઈએ. ત્યાંથી પછી લાસ્ટ સિલિન્ડરની અંદર પાણીનો છંટકાવ થશે ફરીથી, અથવા H2SO4 તમે કહી શકો છો. પાણી તમે બહારથી એડ કરી દેશો તો પણ ચાલશે. અહીંયાથી તમને મળશે H2H2O7, જેને ઓલિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ઓલિયમ. તો મળે છે ઓલિયમ, પણ આપણે જોઈએ છે શું? સલ્ફ્યુરિક એસિડ. બધી જ પ્રોસેસ હમણાં તમને સમજાઈ જશે ઓટોમેટિક. ઓકે, તો અહીંયા સુધીની વાત હતી. સમજો પ્રોસેસને. હવે શું છે? તો રિએક્શન તો બહુ કાંઈ વધારે છે નહીં. ગરમ અથવા ડાયરેક્ટ આપણે જે સલ્ફ્યુરિક એસિડ હવાની અંદર હાજર છે સલ્ફર સાથે, બરાબર ને, સલ્ફર પાવડર આપણે સિલિન્ડરની અંદર મૂકી દઈએ છીએ. આ રીતે મૂકી દીધો છે. અહીંયાથી આપણે O2 ને દાખલ કરશું. ગરમ હવાને જેવી તમે દાખલ કરશો અંદર, આ સલ્ફર પાવડર છે એ ઓક્સિજન સાથે પ્રોસેસ કરી દેશે.
સિમ્પલ વસ્તુ છે. તો નંબર 1 અહીંયા રિએક્શન લખી દઉં છું. તમે ડાયરેક્ટ સલ્ફર ડાયોક્સાઇડ લખી દો તો પણ ચાલશે. અહીંયા સલ્ફર બર્નર છે જેને ગરમ કરશે, સલ્ફર બર્નર. આમની અંદર O2 જાય છે, બરાબર. તો પહેલી જ પ્રોસેસ આપણે જે લખવાની છે એ આપણે કઈ લખશું કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ O2 સાથે પ્રોસેસ કરશે. પણ આગળ આપણે પેલા શુદ્ધ કરવાનું કાર્ય કરીએ. તો O2 ની અંદર જે હવા દાખલ કરવામાં આવે છે એમની અંદર તો અશુદ્ધિઓ હાજર હોય છે. સલ્ફર પણ શુદ્ધ નથી હોતું. મતલબ આમની અંદર શું છે? અશુદ્ધ. શું છે? અશુદ્ધ SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને સાથે સાથે O2. હવે ગરમ છે, ત્યાંથી આગળ હલકી ગરમ થશે એટલે શું થશે? પ્રમાણમાં થોડું હલકું થશે ને હલકું થશે એટલે ઉપર જઈને બીજા સિલિન્ડરમાં આગળ જશે. તો બીજા સિલિન્ડરમાં આગળ જશે તો ઉપરથી શું થાય છે? પાણીનો છંટકાવ થાય છે, બરાબર ને? તો પાણીનો જેવો છંટકાવ થશે કે જે અશુદ્ધિઓ છે, જે બારીક કણો છે, પાણી સાથે ધોવાઈ જશે અને નીચેના ભાગેથી અહીંયાથી નકામું પાણી, કેવું? નકામું પાણી, એમની સાથે અશુદ્ધિઓ બધી દૂર થઈ જશે. મતલબ આ સિલિન્ડરની અંદર માત્ર ને માત્ર શું હશે? શુદ્ધ સલ્ફર ડાયોક્સાઇડ, કારણ કે જે અશુદ્ધિઓ હશે પાણી સાથે નીકળી ગઈ છે, બરાબર ને? તો બે સિલિન્ડરની વાત ખતમ થઈ, પછી એ ત્યાંથી આગળ જશે આગળના સિલિન્ડરની અંદર. તો આગળના સિલિન્ડરની અંદર ત્યાં શું છે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો છંટકાવ થાય છે. ત્યાં પણ અશુદ્ધિઓનું ધોવાણ થઈ જશે, બરાબર છે? અહીંયાથી સલ્ફ્યુરિક એસિડની અંદરથી પસાર થયા બાદ અહીંયાથી આગળ વધે છે સલ્ફર ડાયોક્સાઇડ અને પ્લસ O2. ફરી અહીંયા શુદ્ધિકરણ માટે લગાવેલા હોય છે આર્સેનિક શુદ્ધિકરણ, ઓકે, જેનાથી જે પણ અશુદ્ધિઓ બાકી રહી ગઈ હશે એ અહીંયાથી સાફ થઈ જશે. તો અહીંયા નળી મારફતે માત્ર શુદ્ધ અવસ્થામાં સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન ગેસ આગળ વધે છે. હવે જે ચોથું સિલિન્ડર છે એમની અંદર ઉદ્દીપક કોણ છે? V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ભરવામાં આવે છે. એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને O2 રિએક્શન નંબર 1, સલ્ફર ડાયોક્સાઇડ અને O2 V2O5 ની હાજરીમાં, કોની હાજરીમાં? V2O5 ની હાજરીમાં ઓક્સિડેશન થઈને સલ્ફર ડાયોક્સાઇડ અને O2 એ શું બનાવશે? સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3. સલ્ફર ડાયોક્સાઇડનું સ્ટ્રક્ચર આપણે જોઈ લીધું હતું, શોર્ટમાં અહીંયા બતાવી દઉં. સલ્ફર સાથે દ્વિબંધથી જોડાયેલ વળાંક સ્વરૂપે હોય છે, થોડોક વળાંક હોય છે, બરાબર? મેં સીધું બતાવી દીધું છે. આ રીતે છે સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડ ત્રિબંધ હોય છે, મતલબ કે 3 ડબલ બંધ હોય છે ઓક્સિજન સાથેના. તો પહેલી રિએક્શન થઈ જશે સલ્ફર ડાયોક્સાઇડ શુદ્ધ, માત્ર 3 સિલિન્ડર સુધી તો એમનું શુદ્ધિકરણ થશે. પછી V2O5 ની હાજરીમાં એમની પ્રોસેસ થઈને શું બની જશે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ટ્રાયોક્સાઇડ બન્યા પછી આગળની પ્રોસેસ છે. તો આગળ આપણે વાત કરી હતી, બરાબર ને? કે અહીંયા શું છે? સાંદ્ર. કેટલું સાંદ્ર? તો એ પણ જરૂરી છે. 98%. કેટલું? 98% સાંદ્ર H2SO4 નો છંટકાવ કરવામાં આવશે. તો આપણે ફર્ધર આગળની પ્રોસેસ લખીએ. સલ્ફર ટ્રાયોક્સાઇડ કઈ પ્રોસેસ થઈ જશે? સલ્ફર ટ્રાયોક્સાઇડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે H2SO4 સાથે પ્રક્રિયા થઈ એડિશન પ્રક્રિયા છે. એડિશન મતલબ શું થઈ જશે? સરવાળો. મતલબ જે જે અહીંયા પરમાણુ છે એમનો ખાલી તમારે સરવાળો કરવાનો થશે. જો હાઇડ્રોજન 2 છે તો 2 રાખીએ અહીંયા, સલ્ફર 1 અહીંયા ને 1 અહીંયા તો 2 થઈ ગયા, ઓક્સિજન 3 અહીંયા ને 4 અહીંયા, ટોટલ કેટલા થઈ ગયા? O7. H2H2O7 જેને શું કહેવામાં આવશે? ઓલિયમ અથવા ધુમાયમાન. શું કહેવામાં આવશે? ઓલિયમ અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. જો ધુમાયમાન પૂછે મતલબ ઓલિયમ થઈ જશે, બરાબર છે? આ રીતે આપણે અહીંયા પ્રોસેસમાં ઓલિયમ મળે છે. આપણે જોઈએ છે સલ્ફ્યુરિક એસિડ. તો ફર્ધર ઓલિયમની આપણે H2O7 આ છે ઓલિયમ, બરાબર ને? એમનું પાણી વડે મંદન કરવામાં આવે. શેના વડે? પાણી વડે જ્યારે એમનું મંદન કરવામાં આવશે ત્યારે તમને જોઈતા પ્રમાણમાં આપણે, મતલબ કે ઓલિયમ તો આપણી પાસે સ્ટોકમાં છે જ, જેટલું સલ્ફ્યુરિક એસિડ જોઈએ એટલું આપણે એમની અંદર પાણી એડ કરતા જઈએ, મંદન કરી દેવાનું છે. તો જ્યારે મંદન કરવામાં આવશે, કમ્પ્લીટ વસ્તુ છે, તો ઓલિયમનું પાણી વડે મંદન કરીને જરૂરી સાંદ્રતાવાળો, મારે 98% જોઈએ છે, 96 વાળો જોઈએ છે, જેટલું તમે પાણી એડ કરશો સાંદ્રતામાં શું થશે? ધીમે ધીમે ઘટાડો. તો જેટલી સાંદ્રતાવાળો તમારે સલ્ફ્યુરિક એસિડ જોઈએ છે એટલું પાણી એડ કરીને ઓલિયમમાંથી સલ્ફ્યુરિક એસિડ મેળવવામાં આવે છે, બરાબર છે? જેમ કે અહીંયા H2O નો એડ કરી દો તો અહીંયા થઈ જાય આપણે 2H2SO4. જેટલું પ્રમાણ જોઈતું એટલું આપણે પાણી એડ કરી દો તો હાઇડ્રોજન થઈ ગયા 4, તો અહીંયા પણ 4, સલ્ફર 2 છે તો અહીંયા પણ 2 છે,
ઓક્સિજન 7 ને 1 8, તો અહીંયા પણ કેટલા થઈ ગયા 8. તો માત્ર ઓલિયમના પાણી વડે મંદનથી આપણે સલ્ફ્યુરિક એસિડ મળી શકે છે સિમ્પલ પ્રોસેસ, કંઈ નથી. 3 રિએક્શન યાદ રાખવાની છે બસ. એક ટેમ્પરેચર નોંધી લેવું જરૂરી છે કે આ પ્રક્રિયા કેવી છે. એક તો સલ્ફ્યુરિક એસિડ હાજર છે સાંદ્ર અવસ્થાની અંદર, બરાબર. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો પુરોગામી પ્રણાલીનું કદમાં શું થશે, ઘટાડ. પણ લશ અટેલિયરનો જે સિદ્ધાંત છે, વધુ નીપજ મેળવવા માટે આપણે તાપમાન અને દબાણ કેવું રાખવું પડશે, જેમ બને એમ ઊંચું રાખશું એમ નીપજ આપણે વધારે મળશે. ખૂબ જ નીચું તાપમાન રાખવાથી ઓક્સિડેશન પ્રક્રિયાનો જે વેગ છે એ ઘટી જાય છે. તો આપણે આ પ્રક્રિયા 2 બાર દબાણ અને 720 કેલ્વિન તાપમાન પર કરવામાં આવે છે. સિમ્પલ રીતે તમને આ રીતે જોવા મળશે. તો ડાયરેક્ટલી જે એન્થાલ્પીનો ફેરફાર છે અહીંયા જોવા મળશે 196.6 કિલો જૂલ પર મોલ ઉર્જા ઉત્પન્ન થશે ઊંચા તાપમાન દબાણ રાખવામાં, જેથી પ્રક્રિયા લશ અટેલિયરના સિદ્ધાંત પ્રમાણે પુરોગામી દિશાની અંદર આગળ વધે. તો આ રીતે સલ્ફ્યુરિક એસિડ આપણે મેળવીએ છીએ સંપર્ક વિધિ દ્વારા. તો સલ્ફર ટ્રાયોક્સાઇડ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં શોષણ કરાવવામાં આવે છે, અને શોષણ કરાવવાના લીધે માત્ર શું કીધું મેં, સરવાળો થાય છે અને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ એટલે કે ઓલિયમ મળે છે. અને ઓલિયમને આપણે જેટલા પ્રમાણમાં H2SO4 આપણે સાંદ્રતા જોઈએ છે એ પ્રમાણમાં એમનું મંદન કરવામાં આવે છે. તો સંપર્ક વિધિથી 96 થી લઈને 98% જેટલો શુદ્ધતાવાળો, બરાબર ને, H2SO4 મેળવી શકાય છે, બરાબર. પહેલા જ વાત કરી સલ્ફ્યુરિક એસિડને શું કહેવામાં આવે છે, રાજા. કેમ રાજા? કારણ કે હરેક ઉદ્યોગની અંદર, લેબની અંદર, ઇવન કે લેબની અંદર પણ જો વાત કરવા જઈએ તો લેબની અંદર સૌથી વધારે કેમિકલ કોઈ યુઝ થતું હોય તો એ છે સલ્ફ્યુરિક એસિડ. બાકી બધાની સાપેક્ષની અંદર બ્લીચિંગ એજન્ટ તરીકે પણ ઉપયોગ થાય છે. આપણે પહેલાં પણ જોયું હતું સલ્ફ્યુરિક એસિડનો, ખાંડને શુદ્ધ કરવા માટે, પેટ્રોલિયમ શુદ્ધિકરણ માટે, બરાબર છે. તો ઘણી બધી જગ્યાએ ઉદ્યોગની અંદર પણ આનો ઉપયોગ સૌથી વધારે થતો હોવાથી H2SO4 ને રસાયણના રાજા તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુને યાદ રાખજો. તો આ પ્રોસેસ હતી એમની બનાવટની. આગળ વધીએ આપણે. સલ્ફ્યુરિક એસિડનું આપણે સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. ઘણા બધા આપણે એસિડ જોવાના જ છે, તો એમની પણ આપણે માહિતી ખબર હોય. ખાસ કરીને ઘણી બધી વખત MCQની અંદર ઘણા બધા એસિડ છે, એમાંથી તમને સલ્ફરનો ઓક્સિડેશન આંક પૂછવામાં આવે છે, તો આપણે લખવું જરૂરી છે. જોઈએ તો આપણે સલ્ફ્યુરિક એસિડનું બંધારણ કઈ રીતનું છે. 2 હાઇડ્રોજન છે સિમ્પલ રીતે, તો સલ્ફર સાથે દ્વિબંધી ઓક્સિજન, ઓકે, આ રીતે એમનું બંધારણ થઈ જશે. એમની સાથે ફરી એક ઓક્સિજન અને હાઇડ્રોજન, ફરી ઓક્સિજન અને હાઇડ્રોજન, H2SO4. હવે તમે આમાં માહિતી શું આપી શકો, કેટલા હાઇડ્રોજનને અલગ કરી શકે છે? તો ઓક્સિજન સાથે જે હાઇડ્રોજન છે એ અલગ થઈ શકે છે, મતલબ H2SO4 કેવું છે, ડાયપ્રોટિક. કેવું થઈ જશે? આપણે ફોસ્ફરસની અંદર વાત કરી હતી, ડાયપ્રોટિક, ટ્રાયપ્રોટિકની અંદર. તો સલ્ફ્યુરિક એસિડ ડાયપ્રોટિક છે, કારણ કે 2 હાઇડ્રોજન લૂઝ કરી શકે છે. તો આમનો એન ફેક્ટર જો પૂછવામાં આવે તો કેટલો થઈ જશે, 2. બેઝિસિટી જો આમની એસિડિટી પૂછવામાં આવે તો પણ એ પણ કેટલી થઈ જશે, 2. H+ ગુમાવવાની જે વૃત્તિ છે કેટલી છે, 2 ની. તો એમનો આપણે Ka અચળાંક પણ આપણે શોધી શકીએ છીએ. હવે H2SO4 ઘણા તો લેબમાં જોયું જશે, થોડું તેલ જેવું, ચીકણાશ જેવું આપણે લાગે છે, મતલબ ઘટ પ્રવાહી છે. તો આપણે એમના ભૌતિક ગુણધર્મો લખી લઈએ, જેથી આપણે આગળ વધારે સમજ પડે. ચલો ભાઈ આગળ વાત કરી દઈએ, સાઈડમાં બતાવી દઈએ છીએ એમના ભૌતિક ગુણધર્મો. ઓકે, તો અહીંયા આપણે લખીએ છીએ ભૌતિક ગુણધર્મો. ઓકે, તો એમની અંદર જે નોટ કરતા જઈએ આપણે, જેનાથી આપણે વધારે ખ્યાલ આવે. તો સૌપ્રથમ તો શું લખશો, સલ્ફ્યુરિક એસિડ કેવું છે હમણાં વાત કરીએ, રંગવિહીન. આમ તો જોવા જઈએ તો હવાની અંદર બહુ ખુલ્લું રાખવામાં તમને આખી બોટલ, પેલા પાણી જેવું છે, પાણીને કેમ તમે ખોબામાં લઈ લો તો કોઈ કલર નથી, પણ સમુદ્રની અંદર જોઈ લો, નદીની અંદર જોઈ લો તો આપણે બ્લુઇશ કલર જેવું દેખાય, એવું છે. થોડું તમને પીળાશ પડતું દેખાય, પણ બહુ રેર કેસની અંદર, બરાબર. તો સલ્ફ્યુરિક એસિડ રંગવિહીન, નોટ કરતા જઈએ, રંગવિહીન કેવું છે, ઘટ્ટ પ્રવાહી, તેલની જેમ ઘટ્ટ પ્રવાહી છે. તેમની ઘટ છે તો મતલબ કે પાણી કરતાં એમની ઘનતા વધારે જ હોવાની. તેમની ઘનતા મોસ્ટલી 298 કેલ્વિન તાપમાને 1.84 છે. કેટલી છે? 1.84.
ઓકે, હવે એમનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ પણ જરૂરી છે. તો ઠાર બિંદુ 283 કેલ્વિન અને એમનું ઉત્કલન બિંદુ ઘટ છે તો વધારે છે, 611 કેલ્વિન છે. ઓકે, એસિડ છે તો એસિડ 2 હાઇડ્રોજન આપે છે, મોસ્ટલી એની અંદર દ્રાવ્ય થવાના છે, એ પાણીની અંદર દ્રાવ્ય થાય છે. પણ તમે ક્યારેક પ્રેક્ટિસ કરેલી હોય તો જ્યારે પાણી એસિડની અંદર નાખવામાં આવશે ત્યારે એમની અંદરથી શું ઉત્પન્ન થશે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર, એસિડની પ્રક્રિયા ચાલુ થઈ જાય એટલે મંદન થાય છે, તો એમની અંદરથી એનર્જી ઉત્પન્ન થશે. ઓકે, તો સલ્ફ્યુરિક એસિડની જ્યારે દ્રાવણ બનાવતા હોય તો બહુ ધ્યાન રાખવું પડે છે. પાત્ર પણ ગરમ થઈ જાય છે, કારણ કે ઉષ્મા બધી ક્યાં આચરાશે? પાત્રની દિવાલ સાથે. તો જ્યારે પણ આપણે મંદન કરતા હોઈએ છીએ તો સલ્ફ્યુરિક એસિડને પાણીની અંદર ધીમે ધીમે દિવાલથી થોડા થોડા હલાવતા જઈને આજુબાજુમાં થોડો બરફ રાખી, એટલે કે હીટને શોષણ કરવા માટે એ રીતે આપણે પાણી એડ કરવું જોઈએ. તો આ એમના થઈ ગયા ગુણધર્મો. હવે આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો આગળનો આપણો ટોપિક થઈ જશે રાસાયણિક ગુણધર્મો. કોની સાથે પ્રોસેસ કરે છે? તો આપણે વાત કરીએ મંદન કરવાથી શું કરશે? 2 હાઇડ્રોજન અલગ કરે છે, તો 2 હાઇડ્રોજનની પ્રોસેસ આપણી પાસે હોવી જોઈએ. તો જલીય દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડનું આયનીકરણના 2 તબક્કાઓ છે. નંબર 1 H2SO4 પાણી સાથે મિક્સ કરવામાં આવશે. પાણી શું છે? તો કે ઓક્સિજન પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, એ શું કરશે? હાઇડ્રોજન એક્સેપ્ટ કરશે, તો H2O એમાં રૂપાંતર થઈ જશે H3O પ્લસમાં. એક હાઇડ્રોજન પાણીએ લઈ લીધો તો અહીંયા વધશે HSO4. ઓકે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છોડીને ગયો છે તો આમના ઉપર આવી જશે -1 ચાર્જ. H2SO4 તટસ્થ હતું પણ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છોડીને ગયો તો એમના ઉપર માઇનસ ચાર્જ આવી જશે. બરાબર. હવે કે નું મૂલ્ય જ્યારે ગણતરી કરવામાં આવે, બરાબર, એસિડનું અચળાંક જે છે કે તો એ ઊંચું મૂલ્ય મળે છે. ફર્ધર આમનું બંધન થશે કારણ કે હજી એમની પાસે હાઇડ્રોજન છોડવા માટે એક છે, તો ફરી પાણી એડ કરશો તો પાણી તો ફરી શું બનાવી દેશે? H3O પ્લસ, અને અહીંયાથી હાઇડ્રોજન પણ જતો રહ્યો તો અહીંયા વધશે SO4 -2 ચાર્જ. એક હાઇડ્રોજન ફરી ઇલેક્ટ્રોન છોડીને ગયો છે તો -1 માંથી શું થઈ ગયું? -2 ચાર્જ. આમનું કે એનું મૂલ્ય 1.2 × 10⁻² છે. તો કે નું ખૂબ જ ઊંચું મૂલ્ય કોના માટે છે? 1 માટે. આ કે 1 છે, આ કે 2 છે. જેમ કે નું મૂલ્ય ઊંચું હોય છે, બરાબર છે, તો કે નું ખૂબ જ ઊંચું મૂલ્ય સૂચવે છે કે વધુ પ્રમાણમાં આયનીકરણ થયું છે. તો જે સલ્ફ્યુરિક એસિડ છે સાંદ્ર છે, તો જેવું તમે પાણીનું ડ્રોપ્સ પણ નાખશો તો 100% આયનીકરણ થશે. બરાબર છે. H પ્લસ અને SO4 માઇનસ આયનો મળે છે. તો જેમ કે નું ઊંચું મૂલ્ય હોય છે એમ એમની પ્રબળતા પણ કેવી હોય છે? વધારે હોય છે. તો આ રીતે એમની પ્રોસેસ છે. બાકી આગળ આપણે જાણીએ છીએ ઘણી બધી પ્રોસેસની અંદર એમનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈ પણ ધાતુ છે, બરાબર, ધાતુના આયનો છે, હેલાઇડ સંયોજનો છે. સલ્ફ્યુરિક એસિડ આલ્કલી સાથે સામાન્ય સલ્ફેટ આપે છે, કોઈ પણ Na2SO4 છે, CuSO4 છે, કોપરની તમે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી દીધી, એસિડ સલ્ફેટ બનાવે છે. બરાબર, તો ઘણી બધી પ્રોસેસ છે એમની. એમાંની MX પ્રક્રિયા જે હતી HX બનાવી દે છે, હાઇડ્રોજન ત્યાંથી અલગ થઈ જશે. પણ જે અગત્યની છે એ છે આપણે ગ્લુકોઝ, અથવા તમે સુક્રોઝની પ્રોસેસ કરાવી દો, ખાંડની પ્રોસેસ કરાવી દો, તો એ શું કરશે? એમની અંદરથી પાણીનું શોષણ કરશે, તો ત્યાંથી આપણે પાણીને અલગ કરી દેશે. તો જેમ કે આપણી પાસે છે સુક્રોઝ C12H22O11. આ પ્રયોગ આપણે લેબમાં પણ કરી શકીએ છીએ. જેવું એમની અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો એડ કરશો તો ચારકોલ, એક કાળો ઘટ્ટ પદાર્થ ટેસ્ટ ટ્યુબની અંદર જામી જશે. શું બની જશે? કાર્બન. કેટલા છે? ઓકે, તો 12 કાર્બન છે, તો આપણે સંતુલિત અવસ્થામાં રાખીએ. તો મતલબ આમની અંદર જે પાણી છે એ બધું શોષણ થઈ જશે, તો અહીંયા તમને મળી જશે H2O. આમ જોવા જઈએ તો ગ્લુકોઝ અને સુક્રોઝની અંદર પાણીના જ અણુઓ છે. ઓકે, જેમ કે અહીંયા તમે લખી શકો છો 12 તો કાર્બન છે જ, પણ એમની સાથે સાથે અહીંયા તમે H2O પણ લખી શકો છો. કેટલા થઈ જશે? 11. તો આ પ્રોસેસ તમે આ રીતે લખી શકો છો. એ જ રીતે ગ્લુકોઝ તમે લઈ લો, C6H12O6. તો આમની અંદર પણ પાણીનું પ્રમાણ તમને મળી જશે. કાર્બન 6 છે. ઓકે, H2O તમે કાઉન્સમાં અલગથી લખી લો તો કેટલા થઈ જશે? 6 પાણીના અણુ છે. મતલબ જે ગ્લુકોઝ અને સુક્રોઝ છે એમાં પાણીના અણુઓ છે જ. તમને આગળથી પણ પ્રોસેસમાં હેલ્પ કરશે. તો આમની પણ H2SO4 સાથે પ્રક્રિયા કરાવી દો તો અહીંયાથી પણ તમને કાર્બન અલગ થયેલો તમને જોવા મળશે, કાર્બન પ્લસ H2O.
તો આ પ્રોસેસ છે. હમણાં જ વાત કરીએ એમ તમે કોપરની H2SO4 સાથે પ્રોસેસ કરાવી દો તો તમને એમના ધાતુના સલ્ફેટ હાજર મળશે CuSO4 અને હાઇડ્રોજન ગેસ ત્યાંથી અલગ થયેલી જોવા મળશે. તો આ રીતે પણ મળી શકે છે. અને વધારે પ્રમાણમાં જો H2SO4 ની સાંદ્રતા લઈ લેશો તો અહીંયા મળશે H2O અને સલ્ફર ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં લેશો તો બરાબર. આ રીતે સલ્ફર છે એમની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રોસેસ કરાવી દો સલ્ફર H2SO4 તો અહીંયાથી તમને મળશે સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ પાણી. કાર્બનની પ્રોસેસ કરાવો તમે સલ્ફ્યુરિક એસિડ સાથે તો શું બનાવી દેશે CO2 કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. તો કાર્બનની જે પ્રોસેસ છે H2SO4 સાથે બનાવી દેશે CO2 મતલબ કાર્બન અહીંયા 0 સ્ટેટ ઉપર તો અહીંયા થઈ જશે +4 સ્ટેટ ઉપર મતલબ એમાં શું થયું ઓક્સિડેશન. શું થયું ઓક્સિડેશન. આ રીતે પ્રોસેસ તમને અહીંયા જોવા મળશે. હવે તમે આમની અંદર સલ્ફરનો સ્ટ્રક્ચર બતાવી દીધું પણ એમનો ઓક્સિડેશન આંક તમે બતાવ્યો. સલ્ફરનો ઓક્સિડેશન આંક તમે જાતે શોધવાનો રહેશે. ઘણા બધા એમના એસિડ આપીશું હમણાં એમાંથી તમારે સલ્ફરનો હરેકની અંદર સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધવાનો રહેશે. આપણે સિમ્પલ રીતે ગણી છે ઓક્સિજનનો -2 -2 -2 -2 હાઇડ્રોજનનો +1 +1 બધા આ રીતે સેટ કરીને સરવાળો બાદબાકી કરી દેવાની રહેશે. તો ટોટલ માઇનસ કેટલા થઈ ગયા 2 4 6 ને 8 8માંથી 2 પ્લસ છે એટલે બાદ થઈ જશે એટલે વધ્યા -6 તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક થઈ જશે +6. આ રીતે આપણે ગણતરી કરવાની રહેશે. હવે વાત આવે છે ઉપયોગની. તો ઉપયોગ તો પહેલેથી જ વાત કરી દીધી રસાયણનો રાજા છે. સાઈડમાં જ બતાવી દઈએ છે ઉપયોગ. ખાતર બનાવવા માટે ઉપયોગી છે, રંગકો બનાવવા માટે ઉપયોગી છે, પછી રેસાઓ બનાવવા માટે ઉપયોગી છે, સાબુ બનાવવા માટે ઉપયોગી છે, ઘણી બધી પ્રોસેસની અંદર ડિટર્જન્ટની બનાવવા માટે શુદ્ધિકરણ માટે આપણે વાત કરી. પછી ધાતુકર્મ વિધિ છે સલ્ફ્યુરિક એસિડ વિશે ઘણી બધી વાત કરવામાં આવે છે. પ્રયોગશાળામાં એક સારો એવો પ્રક્રિયક છે પ્રયોગશાળામાં એના વગર કંઈ થશે. તો આ હતી સંપર્ક વિધિ. ટોટલ તમને સંપૂર્ણ માહિતી અહીંયા આપી દીધેલી છે. સંપર્ક વિધિ એમના ભૌતિક ગુણધર્મો એમનો ડાયાગ્રામ બતાવી દીધો છે કેવું સ્ટ્રક્ચર ધરાવે છે, કેટલા હાઇડ્રોજન અલગ કરી શકે છે, પ્રક્રિયાઓ શું છે એમની. ઓકે આ રીતે અહીંયા આપણે આલ્કોહોલ અને એસિડની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરવામાં આવશે ત્યારે એસ્ટર આપે છે ત્યાંથી પણ પાણીનું શું કરે છે શોષણ કરે છે. તો એસ્ટરીકરણ માટે પણ સલ્ફ્યુરિક એસિડ અગત્યનું એક સંયોજન સાબિત થાય છે. ઓકે તો સંપર્ક વિધિનું કાર્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળ આપણે વાત કરી હતી એસિડની તો એસિડ તરફ આગળ વધીએ અને એ જ તમારું હોમવર્ક છે. બધે ઘણી બધી વખત પૂછવામાં આવે જ છે. જેટલા પણ એસિડ લખાવું છું હમણાં એ બધામાં તમારે સલ્ફરનો ઓક્સિડેશન આંક બતાવવાનો રહેશે. ઓકે તો વાત કરીએ આપણે એમના ઓક્સો એસિડની. સલ્ફરના ઓક્સો એસિડ જેટલા છે આપણે બધા જ લખાઈ દઈએ જેથી તમને વધારે સમજૂતી મળે. ડાયાગ્રામ પણ બતાવી દઈએ. તો વાત કરીએ એમના ઓક્સો એસિડની તો હેડિંગ આપણું રહેશે સલ્ફરના ઓક્સો એસિડ. ઓકે સલ્ફરના ઓક્સો એસિડ નામ સાથે આપણે અહીંયા બધા લખતા જઈએ જેથી આપણે વધારે સમજ આવે. કોઈ વાત નથી. સૌપ્રથમ આપણે વાત કરીએ H2SO3 ઓક્સિડેશન આંક તમારે જાતે જો હું પહેલે જ કીધું ઓક્સિડેશન આંક છે એ +2 થી લઈને બરાબર આમ જોવા જઈએ તો મોસ્ટલી +5 +6 એમની અંદર સાથે સાથે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણની જો વાત કરી દેવામાં આવે તો પણ વધારે સારું રહેશે. કારણ કે તમે જાણો છો સંકરણની અંદર ઝેડ સંખ્યા એટલે કે સિગ્મા બંધ અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યાનો ટોટલ સરવાળો કરી દો તમને સંકરણ વિશે માહિતી મળશે. તો સૌપ્રથમ છે H2SO3 સલ્ફ્યુરસ એસિડ. નામ યાદ રાખજો સલ્ફ્યુરસ એસિડ. ડાયાગ્રામ જોઈ લઈએ આપણે. ઓકે સલ્ફર સાથે દ્વિબંધી ઓક્સિજન છે. એક ઓક્સિજનનું કામ આવી ગયું. 2 હાઇડ્રોજન છે એટલે આપણે ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન. હવે અહીંયા 4 બંધ બનાવેલા છે. સલ્ફર 6 બંધ બનાવી શકે છે. તેમની પાસે એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હાજર છે. પેર કીધું છે બરાબર ને. આમની અંદર ઓક્સિડેશન આંક ગણવામાં આવે તો તમે જાતે ગણી શકો છો -2 -2 -2 અહીંયા +1 +1 ટોટલ થઈ ગયો 2 2 4 ને 6 -6 અને +1 1 2 બાદ થઈ જશે એટલે 4. હવે તમે હોશિયાર છો આગળ તમે ગણી શકો છો.
H2SO4 ની આપણે વાત કરી દીધી છે, તો છતાં આપણે લખી દઈએ H2SO4 સલ્ફ્યુરિક એસિડ, બરાબર ને? પેલું રસ હતો, આ રિક છે. ઓકે, ચલો આગળ વાત કરીએ. ઓલિયમની એક વાત કરવામાં આવી હતી, તો એમની પહેલા આપણે H2H2O8 ની પણ વાત કરી દઈએ છીએ. H2S2O8 અહીંયા તમને પરઓક્સી લિંકેજ જોવા મળે છે. પરઓક્સી લિંકેજ મતલબ ઓક્સિજન ઓક્સિજન સાથેનું લિંક, એમને પેરોક્સી, જેમ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ, બરાબર ને? જ્યાં ઓક્સિજન ઓક્સિજન લિંકેજ હોય એમને પરઓક્સી લિંકેજ તરીકે ઓળખવામાં સાંકળ કહી શકો છો. તો સલ્ફર આમનું નામ થઈ જશે પેરોક્સી, બરાબર ને? અહીંયા જે બંધ છે એના લીધે આપણે પેરોક્સી અથવા પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, ડાયસલ્ફ્યુરિક એસિડ. સલ્ફર એમની સાથે ઓક્સિજન અને ઓક્સિજન આવ્યું પેરોક્સી લિંકેજ, ફરી એમની સાથે સલ્ફર સાથે દ્વિબંધી ઓક્સિજન, દ્વિબંધી ઓક્સિજન. આ રીતે ડાયસલ્ફ્યુરિક એસિડને ભેગા કરવામાં આવે છે. H2H2O8. ઓકે, તો બીજી રીતે જોવા જઈએ તો સંયોજનમાં બીજા એમના પ્રચલિત નામ તરીકે પણ ઘણા બધા જાણીતા છે. તે પ્રચલિત નામ પણ આપને ખબર હોવી જોઈએ, બરાબર? તો પ્રચલિત નામ જે છે એમની અંદર પણ આપણે એમની વાત કરી શકીએ છીએ. તો આમને H2H2O8 ને માર્શલ એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણી બધી વાત MCQ ની અંદર માર્શલ એસિડ પૂછી લે તો યાદ થઈ જશે. શું કહેવામાં આવશે? માર્શલ એસિડ. એવી જ રીતે એક બીજું સંયોજન છે H2SO5. કયું છે? H2SO5. તો એમનું પણ સંયોજન આપણે યાદ હોવું જોઈએ, જેમને કેરો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો એ કેરો એસિડ સાથે સાથે બીજા સંયોજન પણ છે જેમને આપણે નામ જે શોર્ટમાં આપેલા હોય છે એ યાદ હોવા જોઈએ. હવે હમણાં ઓલિયમની તો વાત કરી દીધી હતી આપણે. H2H2O7, આ 8 છે, આ 7 છે. આમને ઓલિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આમની અંદર પણ પેરોક્સિજન જે લિંક છે એ જોવા મળશે નહીં. સલ્ફર સાથે સિંગલ બંધી ઓક્સિજન, ફરી એમની સાથે સલ્ફર, બાકી દ્વિબંધી ઓક્સિજન, દ્વિબંધી ઓક્સિજન અને ઓક્સિજન હાઇડ્રોજન. એ જ રીતે સેમ આ સલ્ફર ઉપર પણ એમ જ રહેશે. હવે તમારે સ્ટાર કરી દઉં છું એ સલ્ફરનો તમારે ઓક્સિડેશન આંક સાથે સાથે એમનું જ તમારે સંકરણ નોંધવાનું રહેશે. સંકરણ આપણે કઈ રીતે નોંધીએ છીએ? ઝેડની સંખ્યા, મતલબ આ સલ્ફરે કેટલા બંધ બનાવેલા છે, તો 2 અહીંયા, 2 અહીંયા અને 2 અહીંયા, ટોટલ 6. મતલબ એમની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હાજર નથી. તો આપણે ઝેડ શોધવાનું હોય છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? હા, પરમાણુ ક્રમાંક પણ છે, પણ અહીંયા ઝેડ મતલબ શું થઈ જશે? સિગ્મા બંધની સંખ્યા પ્લસ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. અહીંયા લોન પેર માટે L બતાવી દઉં છું સંખ્યા, બરાબર? સિગ્મા બંધ કેટલા બનાવ્યા છે? તો 1, 2, 3 ને 4. લોન પેર એમની પાસે છે ને એટલે 0. તો ઝેડની સંખ્યા જ્યારે 4 હોય ત્યારે સંકરણ થઈ જશે sp3. આ રીતે આપણે ગણતરી કરવાની રહેશે. ઓકે, આગળ વાત કરીએ. H2SO5 નામ લખી દઉં છું અહીંયા ખાલી. H2SO5 એમને કેરો એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમનું પણ તમે જોઈ લેજો કે એમને કઈ રીતે એમના બોન્ડ બનેલા હોય છે, બરાબર છે? તો એ થઈ ગયું કેરો એસિડ. સાથે બીજા ઘણા છે, 6 વાળા છે. ઓલિયમની વાત કરી દીધી છે આપણે. H2SO2 અમને કહેવામાં આવશે હાઇપો સલ્ફ્યુરસ એસિડ. ઓકે, બાકી તો ઘણા બધાની વાત થઈ ગઈ છે. તો આ બધા એમના સલ્ફરના ઓક્સો એસિડ તરીકે સમજૂતી ધરાવે છે. ઓકે, તો મેં જે હોમવર્ક આપેલું છે તમે જાતે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે અંદાજ આવશે કે કઈ રીતે ઓક્સિડેશન આંક શોધવામાં આવે છે અને કઈ રીતે એમના સંકરણની પણ માહિતી મેળવવામાં આવે છે. તો ઓક્સો એસિડની અંદર આ બધા જ તમને ડાયરેક્ટલી 2 માર્કની અંદર ટોટલ ઓક્સો એસિડ વિશે પૂછવામાં આવશે, અથવા MCQની અંદર તમારે લિંકેજ ઉપરથી તમને ડાયરેક્ટલી આણ્વીય સૂત્ર આપી દેવામાં આવશે. બંધારણીય સૂત્ર દોરીને આપણે એમનો ઓક્સિડેશન આંક બતાવવાનો રહેશે. તો આ રીતે જે મેં તમને ટ્રીક આપેલી છે એ રીતે તમે ઓક્સિડેશન આંક શોધી શકો છો. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. 16મા સમૂહનું એટલે કે ચાલ્કોજન સમૂહની અંદર જે આપણે વાત કરવાની હતી 2 તત્વોની, ઓક્સિજન અને સલ્ફર,
એમની અહીંયા આપણે વાત કરી દીધી છે. હવે આપણે આગળ વધીશું સમૂહ 17 તરફ. અને સમૂહ 17 તરફ આગળ વધવાના માટે આપણે પહેલાં જ જાણીએ છીએ સમૂહ 17ની અંદર હાઇડ્રોજન સમૂહ તરીકે ઓળખાણ ધરાવે છે અને એમના જ આપણે ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને એમના જ સંયોજનો વિશે માહિતી મેળવીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.